ओम ह्रीं श्रीं अरहं नमः। 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 પરમાત્મા મહાવીરદેવ પૂર્વના અનેક ભાવો અને પૂર્વનો અનંત કાળ જો કોઈ મુક્તિથી દૂર રહ્યો હોય તો એના મૂલ્યની અંદર એમની સ્વભાવ દશાને નસ્તીન ન કરે તેની જ્ઞાન દશા ન પહોંચે સમજણ ના આવી શકે. પ્રભુ મહાવીરદેવ જ્યારે પોતાને આત્મદર્શન અને આત્માસ્તિત્વનો ભાવ જાગ્યો અને એ પરિણામના કારણે એમના આત્માએ જે પણ કેવલ નામની અંદર જોયું એટલે કે એમની દ્રષ્ટિ જ્યારે સમગ્ર વિશ્વને જોવાવાળી બની ગઈ, સમગ્ર વિશ્વના ભાવ સુધી પહોંચવાવાળી બની ગઈ, સમગ્ર વિશ્વ સુખ અને દુઃખ કયા રસ્તે પામે છે એવી સરસ મજાની સ્પષ્ટ વાતો એમને પોતાને ધ્યાનમાં આવી ગઈ અને સમગ્ર વિશ્વના જીવો માટે એમણે એક જ વાત કરી કે ક્યાંય પણ કોઈ જગ્યાએ કર્મથી રહિત થવાય એવી કોઈ વ્યવસ્થા કરજો અને એ કર્મથી રહિત થવાની મૂળભૂત વ્યવસ્થા એક જ હતી, સમજણનું સુખ. માટે સુખની જો વ્યાખ્યા કરવામાં આવે તો ઘણા બધા સુખો પણ છૂટવાના સ્વભાવવાળા હોય તો ન છૂટવાવાળું સુખ કયું એની શોધ સમજો આત્મસ્વરૂપ. ઘણા બધા દુઃખો પણ એને પોતાને મોક્ષ લઈ જતા હોય તો કયા દુઃખો મારે સ્વીકારવા જેના પ્રભાવે હું પોતે મોક્ષ જઈ શકું, કયા દુઃખો મારે છોડવા જેના કારણે હું મોક્ષ જઈ શકું, કયા દુઃખોથી મારે ડરવું ને કયા દુઃખોથી મારે ન ડરવું. વિખ્યાત નામના દુઃખ, અજ્ઞાન નામનું દુઃખ, ભયંકર આપણી આંતરિક સ્થિતિમાં સંકેતના પરિણામો જેવા દુઃખ છે એ છોડવા જોઈએ. અને એની સામે એક દેહનું કષ્ટ પડ્યું છે, એની સામે કદાચ કોઈ જગ્યાએ તપ ત્યાગ કરવાનો આવે છે, એની જગ્યાએ માનસિક રીતે આત્મજ્ઞાન છોડી અને સમાધાન કરવાનું આવે છે. આવું કોઈ પણ દુઃખ હોય તો એ દુઃખ પણ કલ્યાણકારી બની શકે છે, બને છે માત્ર ને માત્ર સ્વભાવ દશાના કારણે. માટે આખા જગતને, જગતો પ્રત્યે, જગતના જીવો પ્રત્યે, એકેન્દ્રથી લઈ પંચેન્દ્ર સુધીના જીવો માટે કેવી રીતે એ જીવ દુઃખ મુક્ત થાય એના બધા રસ્તા પ્રભુએ બતાવ્યા. પણ શરત એક જ હતી કે એ જે જીવ સુખ પામવા માંગે છે અથવા સુખ આપવા માંગે છે એમાં પોતાના આત્મામાં એ કરુણા અને અહિંસા નામનો ગુણ પ્રગટ થયો કે એ જાણવું જરૂરી છે. પ્રભુ મહાવીરને કરુણા અને અહિંસાથી આખું વિશ્વ ઓળખે છે. પ્રભુ મહાવીરને અત્યંત નિકટથી ઓળખવા હોય તો કેવલ જ્ઞાનથી ઓળખી શકાય છે. અને પ્રભુ મહાવીરથી ઓળખાણ રૂપે આપણને પોતાને જ્યારે આત્મતત્વની જ્યારે વાત કરે તો આપણે પણ એ સમજવું જરૂરી છે કે આ ધર્મ એ કોના માટે છે. તમે કહેશો આત્મા માટે, ભગવાને કીધું આત્મા માટે એ વાત નહીં કરવાની. અભિયાન તાલીમ કોષ હમણાં નવરપુરા વાત કરીને આવ્યો, એ જ વાત પરથી થોડી કરજો. અભિયાન તાલીમ કોષની રચના જેની અંદર વિશાળ સાહિત્ય સ્ત્રોત, એ સાહિત્ય સ્ત્રોતની જે પણ મહિમા છે આજે જગત આખું જ એ માને છે અને એ જગત એની પાછળ પડ્યું છે. વિદ્વાનો માટે છે, અજ્ઞાનીઓ માટે નથી. વિશેષ જ્ઞાનીઓ માટે આ અભિધાન તાલીમ કોષની રચના એ એના જીવનના વિકાસ માટે હોવાના કારણે એ એની પાછળ સતત મથ્યા કરે છે, લાગ્યા કરે છે. એની સાથે એને પ્રગતિશીલ થવું છે, એની પાછળ સતત પ્રગતિશીલના ધોરણે સૂત્રની મહિમા, સૂત્રની પરંપરા, સૂત્રની ઉજ્જવળતા એને પ્રાપ્ત થાય છે જો એની પાછળ પડે તો આ અભિધાન તાલીમ કોષ એની રચના અને એ રચના એ સૂત્રનો સંગમ થયો અને એ સૂત્રના કારણે એ જીવ જ્યારે જ્યારે કોઈ પણ વસ્તુ એને પામવી હોય તો તરત ત્યાં પહોંચી જાય છે. માટે રાજેન્દ્ર કોષની અંદર એક શબ્દ લખ્યો છે, નમસ્કાર મહામંત્ર અંતર્ગત છે, જે અભિધાન રાજેન્દ્ર કોષની પરંપરા છે, જે પ્રભુ મહાવીરના કેવળ જ્ઞાનને સંલગ્ન છે. એ રાજેન્દ્ર કોષ જેના શબ્દમાં પણ એટલું બધું સામર્થ્ય છે કે એક વસ્તુના 10 શબ્દ હોય છતાં પણ 10 માંથી એક ક્વોલિટી વાળો જે શબ્દ છે એ જ ત્યાં રજૂ કરવાનો. કઈ ક્વોલિટી? શબ્દનું સૌંદર્ય નહીં, એ જીવને એ સૌંદર્ય એના આત્મા સુધી પહોંચાડી દે. એ જીવ વાંચે ને એને પોતાને એવું ભાન થાય કે આ વસ્તુ ખરેખર આત્માનો ઉપકારી છે. શબ્દો તો 1000 છે, સોનાના, પુષ્પના, 100 ગુણ
એના વોલ્યુમ્સ બની ગયા લાખો શબ્દના. ભગવત ગોમંડલ છે, બાઉભાઈની ખબર છે, જે વિદ્વાન છે એને ખબર છે, એક એક શબ્દના લાઇનસર શબ્દ લખતા જાય. એ શબ્દ લખાયા પછી પણ કયો શબ્દ ગુણવાન એટલે કે ગુણને પ્રગટ કરવા માટે એ આપણને રાહદર એટલે કે આપણને માર્ગદર્શન કરી શકે છે. તો આવા 60,000 શબ્દનું નિર્માણ થયું. 60,000 શબ્દનું સંકલન થયું. એ 60,000 શબ્દની જ્યારે આખી યાત્રા શરૂ થાય છે તો એમાં 4.5 લાખ શ્લોક મૂક્યા. એ 4.5 લાખ શ્લોકનું સાહિત્ય જે વસ્તુ 63 વર્ષની વર્ષે અશક્ય હોય એ વખતે અમે શરૂઆત કરી. સહી લેવાની, સુધારવાની, વિનિમય કરવાની, લખવાની, પાછી લેવાની, એક શ્લોક પૂરો થાય એમાં 4.5 લાખ શ્લોક 13.5 વર્ષ જ્યારે તમારી ગણતરીમાં 4.5 થી 5.5 દિવસ કહેવાય. એટલા દિવસોની અંદર 4.5 લાખ શ્લોક રચ્યા. એક દિવસ પ્રમાણ 100 શ્લોકની રચના થાય. એ 100 શ્લોક પણ એ બધું જ આગળ પાછળનું વિચાર કરી જેને આપણી ભાષામાં કહેવાય કે ક્વોલિટી મેન્ટેન, વ્યવસ્થિત વિચાર કરી જેમ તેમ ન લખી, જેવું તેવું ન ઉઠાવી અને પદ્ધતિસરનું સાંખ્ય, મીમાંસક, ચાર્વક બધા જ દર્શનો બૌદ્ધ બધા જ દર્શનોને સાથે લઈ અને એમાં જૈન શાસનની આગવી વિશિષ્ટતા પ્રભુ મહાવીરે કહેલી આત્મતત્વની વાતો એની મજબૂત રજૂઆત અભિનવ રાજેન્દ્ર કોશ 13.5 વર્ષની યાત્રા 4.5 લાખ શ્લોક રોજના 100 શ્લોક અને એમાં પણ સંજ્ઞા દરેક કાર્ય એ જ્ઞાન દશાવાળો એ જીવ એને જ્યારે એ નિર્માણ કર્યું ત્યારે આજે એની ઓળખાણ છેક સુધી થાય છે. વાત એ છે કે પ્રભુ મહાવીરની પરંપરાઓમાં એટલે કે જૈન શાસનની પરંપરાઓમાં ધર્મ ક્રિયાને ક્યાં સુધી લઈ જવામાં આવી છે. આપણી વાત એ ચાલે છે કે જ્ઞાનવાળો જીવ એ કયા રસ્તા પકડે ક્યાં સુધી પહોંચે. જ્ઞાનવાળો જીવ ધર્મ ક્રિયા કરે તો ફળ ઓછું કે વધારે, જ્ઞાનવાળો જીવ પાપ ક્રિયા કરે તો ફળ ઓછું કે વધારે. એટલે આ આધાર પણ રાખે ફળ આપવાની તાકાત કોનામાં છે, એ ક્રિયામાં હતી કે ક્રિયાવાળા જ્ઞાનમાં હતી. જ્ઞાનના 4 શબ્દો મૂક્યો તો જ્ઞાનવાળો આચાર એ જ્યારે પ્રવૃત્તિ થતી હતી તો એ બેની અંદર નક્કી કરીએ કે વધારે પાપની ક્રિયાઓ પણ વધારે ફળ ના આપી શકે એનું કારણ શું, વધારે ધર્મની ક્રિયાઓ પણ ધર્મનું ફળ ના આપી શકે એનું કારણ શું. આવું બની શકે? હા, બની શકે. અજ્ઞાન દશાના કારણે, મિથ્યાત્વ દશાના કારણે, અણસમજણના કારણે કોઈ પણ ક્રિયા કરવા દ્વારા એનો વિચાર માત્ર પુણ્યબંધનો હોય એટલા માટે. તો રાજેન્દ્ર કોષના આટલા વિસ્તાર સૂત્રને જ્યારે અહીંયા આપણી સમક્ષ પ્રદર્શિત કર્યું હોય, પ્રસ્તુત કર્યું હોય તો એની અંદર એક શબ્દને આપણે લઈને ચાલીએ, એના અર્થને લઈને ચાલીએ તો આપણે પોતાને એ બધી જ વસ્તુને વિશિષ્ટ રીતે વિચારવા માટે એક અવસર આપણને ગુરુ મહારાજે આપ્યો છે એમ સમજવું પડશે. એક શબ્દ હતો પ્રાયશ્ચિત. 5મો ભાગ 55 પાના. શેના માટે પ્રાયશ્ચિત? પ્રાયશ્ચિત કોણ કરે? પ્રાયશ્ચિત કેમ કરવાનું? પ્રાયશ્ચિત કેવી રીતે કરવાનું? એ બધી વાતો મૂકી અને છેલ્લે મૂક્યું છે ધર્મની જેટલી બી ક્રિયા થાય છે એ પાપ ઉતારવા માટે થાય છે. એટલે આખી મૂળભૂત તમારી માનસિક ચેનલ બદલવી પડશે. ધર્મની ક્રિયા પુણ્ય માટે છે ને, ધર્મની ક્રિયા પુણ્ય માટે છે ને. એટલે ભગવાને જ્યારે 9 તત્વોની વાત કરી તો પાછળના 5 તત્વો છોડીને ખાલી સંસારની લક્ષ્ય વાત કરીએ તો પણ આપણે ફેલ સાબિત થઈએ. જીવ, અજીવ, પુણ્ય અને પાપ 4 વસ્તુ વિચારણા કરીએ તો આપણી વિચારણા એટલી ચાલે છે શુદ્ધ અજ્ઞાન, મતિ અજ્ઞાન, વિપરીત અજ્ઞાન એ આપણે છેલ્લા અઠવાડિયાથી આ વાત વિચારી છે. અને આ વાત વિચારતા મતિ અજ્ઞાન, શુદ્ધ અજ્ઞાન, વિપરીત અજ્ઞાન આની ઓળખ રૂપે આપણને ખબર શું પડે કે આ વસ્તુ એ મને પોતાને આવી રીતે અહીંયા છેડી જાય છે. એટલે કોઈ પણ ક્રિયા કરે તો એમાં બુદ્ધિ કઈ છે? આપણી બુદ્ધિ આપણી પોતાની કઈ છે કે અનુકૂળતાઓના આપણને બધા યોગ મળે એટલા માટે હતી. જે બી ધર્મ ક્રિયા થઈ એ ધર્મ ક્રિયાનું લક્ષ્ય અધ્યાત્મ ન બન્યું અને અધ્યાત્મ બન્યું તો એનામાં પરિવર્તન આવી જતું તો નતું આવી જતું. તો પરિવર્તન છે તો ઉપરનો, સમયનો, સ્થળનો, સામગ્રીઓનો. ધર્મ ક્રિયા કરનાર વ્યક્તિને પરિવર્તન સમયનું આવે તો એ પોતે 50 વર્ષ સુધી સમયમાં સામાયિક કરી શકે તે સમયનું બળ કહેવાય. પરિવર્તન આવ્યું હોય તો કદાચ એને પોતાની ક્રિયાનું પરિવર્તન આવે, સામાયિકમાંથી પ્રતિવર્તનમાં આવે, પ્રતિવર્તનમાંથી પોષકમાં આવે, પોષકમાંથી સંયમમાં આવે, એક નાના તત્વમાંથી મોટા તત્વમાં આવે, નાના દાનમાંથી મોટા દાનમાં આવે, એક ક્રિયામાંથી બીજી ક્રિયામાં આવે. આ બધું પરિવર્તન સ્થળનું, સમયનું, ક્રિયાઓ આ બધું થાય. સામગ્રીનું પરિવર્તન આવે, સામગ્રીનું કોઈને ચાંદીના ચડવા જોઈએ. હા, હું એમ કહું છું કે આ બધા પરિવર્તનના સાધનોએ આત્માના વિચારોને પરિવર્તન કરી દીધા. કેમ પરિવર્તન ના થયું? સમયનું, સ્થળનું, સામગ્રીનું. એટલે પરિવર્તન કરવાને સક્ષમ કોણ હતું? આ બધી સામગ્રીઓ હતી. એ ઉપકારક હતી, નિમિત્ત કારણ હતી, પણ એ બધાની અંદર જ્ઞાનનો અભાવ હતો. એટલે મતિ અજ્ઞાન, શુદ્ધ અજ્ઞાન, વિપરીત અજ્ઞાન આ ત્રણેય જે ચેનલ ચાલીને એના કારણે એને એમ લાગ્યું કે ધર્મનું બધું કાર્ય હું કરું એટલે હું પોતે માનવ ભાવમાં સફળતા પામવાને તૈયાર થઈ છું. ધર્મની પ્રવૃત્તિ કરતા કરતા મારી માનવ જિંદગી સફળ બની ગઈ.
પૂર્વના ભાવમાં જેટલાય પ્રાયશ્ચિતો જેટલાય પાપ ભેગા થયા છે એના ફળ સ્વરૂપે એ વિરાધક ભાવ તરીકે અહીંયા ધર્મ ક્રિયા કરી અને ભારુકામાં દાન કરી. એટલે ભગવંતે નમસ્કાર મહામંત્રની અંદર એટલે કે અનંત જ્ઞાનીઓએ અને અનંત સ્વરૂપની જો વાત કરીએ તો અર્યત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ અને આગળ વધતા સદભવ પાવપણા સુદેવ ગુરુ અને ધર્મ. તો આ બધાને નમસ્કાર શેના માટે છે? દેવ જોડે કેમ જવાનું, ગુરુ જોડે કેમ જવાનું, સિદ્ધો જોડે કેમ જવાનું, આચાર્ય જોડે કેમ જવાનું, શેના માટે હતું? સર્વ પાપોનો નાશ થાય. સો પંચ આ પાંચને નમસ્કાર કેમ કર્યા? એટલે પુણ્ય બાંધવા માટે કે પાપ કરવા માટે? હવે ગણિતને સીધું કરો. પુણ્ય ક્રિયા માટે છે, ક્રિયા પુણ્ય માટે છે. તમે સમજ્યા છો? મને સમજવાની જરૂર નથી. સમજી ગયા તમારો? પુણ્ય ક્રિયા શેના માટે થાય છે? દ્રવ્ય ક્રિયા શેના માટે થાય છે? ધર્મની ક્રિયા શેના માટે થાય છે? સ્થળ મળ્યું એટલે થાય છે. હવે એક વસ્તુને આપણે રિવર્સ આવો, ફરી વસ્તુ ભૂલી જાઓ. સ્થળ મળ્યું એટલે ધર્મ ક્રિયા છે, સમય મળ્યો એટલે ધર્મ ક્રિયા છે, સામગ્રી મળી આ એ મળી એ સામગ્રી છે, આંખ મળી એ સામગ્રી છે, જીભ મળી એ સામગ્રી છે, પરમાત્માની વાણી શ્રવણ કરી આપણી સામગ્રી છે. આ પંચેન્દ્ર પ્રણામ યોગ એ જેટલો સામગ્રી વાળો છે એટલો સામગ્રી વાળો બેસવાની અનુકૂળતા મળી છે, આયુષ્ય મળી એ સામગ્રી છે, કર્મ આપ્યું છે, બધી જ અનુકૂળતાની સામગ્રી મળી ગઈ. સ્થળ મળી ગયું છે સામગ્રી માટે કે ભાઈ ઉપાસય છે, નિરાસર છે, સામગ્રી માટે સ્થળ મળ્યું છે, સમય બી મળ્યો છે. 24 કલાકની અંદર 1 કલાકનું આપી શકું છું, 2 કલાકનું આપી શકું છું, 1 કલાક સામાયિક, 1 કલાક પ્રતિવર્ત, 1 કલાક પૂજાનું આપી શકું છું, 1 કલાક માળા આપી શકું છું, સારા સુકૃતોમાં બીજા 2 કલાક આપી શકું છું. સમયની અનુકૂળતા ખરી, સ્થળની અનુકૂળતા ખરી, સમયની અનુકૂળતા ખરી, વિચારોની અનુકૂળતા ખરી. એટલે જ્ઞાનનો ભાવ છે. આપણે રિવર્સ કરી દીધું કે આ પરિવર્તન આવ્યું છે, પરિવર્તન આવે છે. ના નહીં, જ્ઞાન તરીકે આપણી પાસે અનુકૂળતાઓ મળી છે. તો જેટલા બી આપણે વ્યવહાર કર્યા એ જેટલા વ્યવહારમાં આપણે રહ્યા એ બધા વ્યવહારોમાં વિચારનો ભાવ કેમ રહ્યો? વિચાર ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન. એટલે જ્ઞાનના અભાવમાં આપણને કોણે રોક્યા? જ્ઞાન ન પામવા માટે કોણે આપણને પ્રેરણા ન કરી? જ્ઞાન નતું જ પામવું તો પછી આપણે શું કર્યું? સામાન્ય વાંક કયો વાંક? કયો તમે શું ગુનો કર્યો તો વાંક છે તમારો? સજા તો થતી નથી, વાંક છે એમાં. સજા થાય તો વાંક કહેવાય ને. તમને સજા થાય તો માણસ અટકે ત્યાંથી. ગુનો ક્યારે બંધ થાય? સજા ક્યારે થાય? એને ખોટું કર્યું હોય તમે કોમાનો વાંક છે, વાંક હોય સજા થાય. તમે સજા થઈ બતાવો. સજા થઈ, જ્ઞાન વગર થયું તો તમને એવું બેસી ગયું છે કે જ્યાં સુધી આ ક્રિયાનો ધોધ વયા કરશે ત્યાં સુધી બાપને જલસો થાય. પછી એને સામેથી માન પણ ભર્યા તો કર દે ધરાધર કર આમીને પ્રવૃત્તિ તમને કરવાનો ને કર ક્રિયાઓ ક્રિયા કરવાની ના જ નથી. ભગવંતે જ્ઞાના ચાર જ્ઞાન સહિતનો આચાર આપણે આચાર આગળ જવું જ નથી. એની પાછળના ચાર આચારમાં આપણે પહેલા જ આચારમાં પકડીએ. ભગવાનને કયો રસ્તો બતાવ્યો તો ભગવાન તો પોતે છેલ્લા કાળમાં એ પોતે દેશના તરફ નીકળી ગયા. એમના કે માત્ર ધ્યાન કરો તમે બધા સુકરા ઉતરા દેવી દેશના આપી બધા હતા ને હતા સમોસમની અંદર હતા કે હતા. પરમાત્માના આવી રીતે કેવલ જ્ઞાન પહેલા શું કર્યું? કયો વ્યવહાર કર્યો? જ્ઞાનનો, તપનો, ધ્યાનનો, દાનનો કયો વ્યવહાર કર્યો? જ્ઞાનનો વ્યવહાર કર્યો. કેમ કર્યો? આખી જિંદગી સુધી શું કર્યું હતું? પોતાના ભાવમાં શું કર્યું હતું? આપણે ચાર સ્ટેજ જોયા ને એમના. મરીચીના જોયો ને, દહીસાનો જોયો ને, મરીચીનો જોયો ને, નંદનુસીનો જોયો ને, મહાવીર જોયો ને, આત્માનો એક ને બધા વ્યવહાર બદલાતા ગયા ને. એ જેટલા વ્યવહાર બદલાતા ગયા એમાં વધારે મહત્વનો ભાગ કોણે ભજવ્યો? જેટલી ગતિઓ બદલાતી ગઈ જેટલા સુખ મળતા ગયા મરીચી પછી 15 ભાવ સુધી થોડા પડે સાલો સુધી મહાવીર સુધી પહોંચ્યા તો વચ્ચેના ગેપમાં જઈ શાસન ન મળ્યું તો આ ભાગ કોણે ભજવ્યો? વ્યક્તિએ ભજવ્યો, ક્રિયાએ ભજવ્યો, ફળોએ ભજવ્યો, સામગ્રીએ ભજવ્યો, સમયે ભજવ્યો, કોણે ભજવ્યો? પ્રભુ મહાવીર જોડે પણ આવો વ્યવહાર થઈ શકે. એટલે આત્મા તરીકે એ પોતે પણ પાછો મળી શકે. સમ્યક દર્શન વાળો જીવ એને પોતાને મોક્ષના અધિકારનો એક અવસર આવવાનો જ હતો, એ આવી જવાનો હતો. પણ એ સમ્યક દર્શનના જતન માટે પણ એને પોતાને અપૂર્વ જ્ઞાન અને પળભર જ્ઞાનથી ચૂકવાનું હતું. જ્ઞાન પામવાનું હતું પણ અપૂર્વ. પૂર્વે નતું પામ્યું એવું, પૂર્વે નથી અનુભવ્યું એવો, પૂર્વે જે અજ્ઞાન એ, પૂર્વે જે અપરિચિતા आहे આપણે જ્ઞાન સત્ય તરીકે જોડાવું અનુભૂતિ તરીકે સમજાવું. આપણે બોલવાનું થાય 7 લાખ સુધી કાઢતા તેવ કાય ત્યારે આપણને ખબર પડે કે ગરીબને દાન આપીએ સુખનો નથી. મારી જાગૃત અવસ્થા છે કે એ ગરીબના ભાવમાં હું ન જાઉં. એનો ઉદય એટલા ખોટો છે, મારો ઉદય એટલા ખોટો નહીં આવે ને. એવું ના આવે. મેં કોઈ જગ્યાએ ક્યાં કોઈ ગરીબને દાન આપ્યું
ક્યાંય કોઈ જગ્યાએ બીજા જીવને જીવીને દાન આપ્યું, પશુને કંઈ ખવડાવ્યું, એ બધું કર્યું, તો એ જીવને આપવા દ્વારા મારી બુદ્ધિ કઈ છે, સુકૃત કરવાની છે કે મારી બુદ્ધિ હવે એ ભોમાં નહીં જવાની છે? એટલે એ જીવનો ઉદયકાળ ખોટો છે, એ મારો ઉદયકાળ ખોટો આવી શકે, એને દુઃખ મળ્યા છે, મને દુઃખ મળી શકે, એ દુઃખ કોણ અપાવે? ધર્મ ક્રિયા અપાવે. ધર્મ ક્રિયા હોવા છતાં પણ, ધર્મ ક્રિયા પુણ્યનો યોગ આપવા છતાં પણ, એ પુણ્યની સામગ્રીઓમાં રહેવા છતાં પણ, એ પુણ્યના અપૂર્વ સુખ માનવ કરતા પણ વધારે, દેવો કરતા પણ વધારે, ઇન્દ્ર મહારાજાના બધું હોવા છતાં પણ એ જીવને વિરતિના પરિણામ, પાપ ત્યાગના પરિણામ, એને મોહના ત્યાગની વાતમાં આવે. ચેતન જ્ઞાન કેમ એવું કર્યું? કેમ ભગવંતે આ વાત કરી? શરૂઆત ક્યાંથી કરી? જ્ઞાનાચારથી. સબ્બક પાવ એટલે હરિહંતને નમસ્કાર કરવા માટે કયો પાપ? મિથ્યાચારી વાત ના કરશો. મારા જે વિચારોના પાપ છે, મારા જે અજ્ઞાનના પાપ છે, વારે વારે મને ભઈ ભાવમાં ખેલી જાય છે. હું જ્યાં છું જ નહીં, જ્યાં મારું છે જ નહીં, એવા જળ તત્વો તરફ મારું જે આકર્ષણ દોડતું રહ્યું. મારી પોતાની સ્વભાવ દશા, મારી પોતાની સાક્ષી ભાવ, મારો પોતાનો સ્થિરતાનો પરિણામ, મારા આત્મામાં રહેલી સામર્થ્યતા, એને હું જોઈ ન શકું. કેટલા વર્ષો સુધી નહીં જોઈ શકું? કેટલો કાળ આપણે આમ જતો રહેશે? કેટલો કાળ? આપણે ગણતરી કરીએ તો કાલે આપણે એટલે જ વાત કરી જે આખા જગતે નક્કી કર્યું છે કે આત્મા છે. પરમાત્મા મહાવીર દેવે આ વાત તો કરેલી હતી. પરમાત્મા મહાવીર દેવના શાસન તરીકે, જૈન શાસને સત્ય સિદ્ધાંત તરીકે, વસ્તુ સાહવધર્મો જે વસ્તુ જેવી છે એ વસ્તુ એસાની એ પરી તરીકે આત્મા છે, નિત્ય છે એવું જગતે માન્યું. અને પ્રભુ મહાવીરે પહેલેથી કીધું હતું આપણે આની શ્રદ્ધા બેસી જાય તો જીવ તત્વને અજીવ શું છે ખબર પડ્યા વગર. હું કહું છું કે આ એની રીતે હાલે ચાલે જીવ છે કે અજીવ છે? આ એની રીતે હાલે ચાલે જીવ છે કે અજીવ છે? આ એની રીતે હાલે ચાલે જીવ છે કે અજીવ છે? અજીવ છે. હા, જીવ છે. એટલે જીવ તત્વ ને અજીવ તત્વ તત્વ કયું બને? જીવ કયું બને? જીવ કેવો છે? ડાયો છે કે ડબરો છે ને? તમારો કોને કર્યો? જાતે. ના ને કોક કરનારો હશે ને? કોઈ તો હશે ને તમને બોલાવે કે ખવડાઈ દે, પીવડાઈ દે, સમજી લો. કોક તો હશે ને એવું? કોઈ નહીં. આપણી જોડે એવું કોઈ પ્રેરણા તત્વ જ ના આવ્યું છે, એના કારણે આપણા આત્માને આ શક્તિ હોય, સચ્ચી આત્માનો પ્રેમ. અને એવો જ્યારે અસ્ખલિત ભાવ રહેતો હોય, એક અખંડ ધારા જ્યારે આવતી હોય પરમાત્માના નામની, એટલે કે પ્રભુના તત્વની, ત્યારે એક જીવન આ તો આવ કે તો બધા વ્યવહારમાં રહ્યો હોય, રહેતો હોય, બધા વ્યવહાર કરો કે રોજ ન હોય, માત્ર માણસ ને એને કેચાવે કોણકા બને તો પણ એને મળે કેટલા? એટલું જ તો સારાંશ શું? માલિક ભાવ નથી આવી. એ નાશ છે. એ સંસારની જેટલી પ્રવૃત્તિ થઈ એ જીવ તત્વ માટે ન થઈ, અજીવ તત્વ માટે થઈ. અજીવ તત્વનું લક્ષણ હતું કે એ પોતે જીવથી ભિન્ન છે અને આગળ વધીને જળ છે, આત્મા છે, એ વસ્તુ ભૂતગલ છે. અને આ જગતના જેટલાય ભૂતગલો છે એની આંખ સામે આપણે રહ્યા છીએ, આંખ સામે રાખીને જ જીવીએ છીએ. ભૂતગલ તત્વ વ્યવહાર થતો નથી. એટલે તમને પૂછવા આવે કે તમારો જન્મ થયો એ પહેલા તમે ક્યાં હતા? તમારું મૃત્યુ થશે એના પછી તમે ક્યાં હશો? એનો મતલબ તમે એટલે કોણ? જીવ તત્વને, જીવ તત્વને સારામાં સારો સુખનો યોગ મળ્યો હોય તો કોના પ્રભાવે મળ્યો? પુણ્યના પ્રભાવે. સુખ કેમ મળ્યું? પુણ્ય હતું એટલે ને. પાપ હતું, દુઃખ કેમ મળ્યું? એ પાપ દુઃખ કેમ મળ્યું? પાપ હતું એટલે. સુખ કેમ મળ્યું? પુણ્ય હતું એટલે. સુખ અને દુઃખ કોને આપ્યા? પુણ્ય ને પાપે. એટલે પુણ્ય ને પાપે નક્કી કર્યું તને જ સુખ આપીશ, તને જ સુખ આપીશ. હું નક્કી કર્યું પુણ્ય પાપે ના, આમંત્રણ આપ્યું. આપણે નક્કી કર્યું. કોને નક્કી કર્યું? કેવી રીતે નક્કી કર્યું? એટલે ધર્મની પ્રવૃત્તિ ઘણી પણ કરે તો પણ એને કદાચ પુણ્ય ઓછું બંધાય, એટલે એનો મતલબ ફળ ઓછું મળે. પુણ્યની વાત જોવા જઈએ તો ધર્મની પ્રવૃત્તિ ઘણું કરે છતાં પણ ફળ ઓછું મળે, પાપની પ્રવૃત્તિ ઘણી કરે છતાં ફળ ઓછું મળે. કોના પ્રભાવે આ બધા વ્યવહાર થાય છે? ના, એટલે ધર્મ પ્રવૃત્તિ કરે છતાં સમજણ હોય કે મારી ધર્મ પ્રવૃત્તિ એ વાસ્તવિક રીતે મારા પાપ ઉતારવા. એટલે જ્યારે તમે ધર્મ કરો અને જેટલો વધારે કરો ત્યારે પાપ ઉતારવા હોય કે બધાને ખબર પડી ગઈ કે જોરદાર એને તપ કર્યું, જોરદાર ત્યાગ કર્યું, જોરદાર દાન કર્યું, લોકોની પ્રશંસાનો આનંદ હોય. આનંદ કયો હોય? ક્રિયાનો આનંદ હોય. સાચી વાત છે? હા, કેવા કેવા દોડે જાય છે અને દેખતા નથી. પાણી પીવે નહીં માણસ, એને જીત મળતી હોય એમાં તો હામે પડે કે વાગે, રોઈ પણ થાય, કરજો થાય, મરે પણ કઈ મળે દોડ. શું મળે? સમજણ નહોતો. શું મળે? આ જરૂરી હતું.
પરમાત્માએ બધા આચાર સંપન્ન ક્રિયાઓની વાત કરી હતી અને પ્રભુએ ખુદે બધા આચાર પાળ્યા હતા. પરમાત્માએ ખાલી જ્યાં જ્યાં મિસ્ટેક્સ હતી ત્યાં ત્યાં એને વ્યવહાર બતાવ્યો કે તારે પોતાને ક્રિયા કરવાની ના નથી, પણ એ ક્રિયામાં આ સંસારની સમજણ અને આ સંસારના મળ્યા છે, અનુકૂળતાઓ સુખો મળ્યા છે, એ બધા જ વ્યવહારો તારા નથી. તારે પોતે અનંતનું મંદિરનો કસાય તોડવાનો છે, તારે અનંત અનંત કર્મો તોડવાના છે અને તારો અજ્ઞાન દશાનો જે સમય છે તે તોડવાનો છે. એટલે કર્મનો સમય કેટલો? 70 કોડા કોડી સાંભળો તો અનંત અજ્ઞાન એટલે કે અજ્ઞાનનો સમય કેટલો? એ બી અનંત. અને અનંતનો મંદિરનો કસાય કેટલો? એટલે જીવ પોતે જ્યારે કોઈ કર્મ બાંધતું હોય ત્યારે એને ટાઈમ પીરિયડથી એને ખબર પડે, સ્વભાવ દશાની ખબર પડે કે આવી બધી ભાવનાઓ એ મને પોતાને જૈન શાસ્ત્રથી દૂર કરે છે. બોલો મહાવીર સુધી પહોંચવું છે કે મોટું સુધી પહોંચવું? કરુણા સુધી પહોંચવું છે કે ક્રિયા સુધી પહોંચવું છે? હા, ક્યાંથી આવશે? પોતાના વિચારોમાં, પોતાના જ્ઞાન દશામાં, પોતાના સમ્યક દર્શનને નિહાળે એટલે એના જીવનની અંદર રૂપાંતરિત અવસ્થા શરૂ થાય. દૂધમાંથી દહીં બને કે ન બને? દહીંનું માખણ બને કે ન બને? ઘી બને કે ન બને? કોના કારણે બને છે? એનામાં એ સ્વભાવ હતો કે આનામાં આવી પ્રક્રિયા થાય એટલે આનામાં આવું ફળ મળે. આનામાં થોડો સમય જાય એટલે આનામાં રૂપાંતર થાય. જીવની કોઈ રૂપાંતર અવસ્થા શરૂ થાય કે ન થાય? દૂધ ઘી બને, આત્મા પરમાત્મા બને એટલે એને રૂપાંતર અવસ્થા કરવા માટે એને પ્રક્રિયા કઈ કરવાની? જ્ઞાનની કે ક્રિયાની? હા, એ તમને સમજાવ એટલે બોલો છો ને? જી સાહેબ, તમે સમજાવી એટલે પછી તારે કોઈ બીજું સમજાવે સમજી લેશો ને? એટલે હું સમજાવતો મને સમજી ગયા તો બોલ્યા છું. સમજાવો છે, સમજાવ્યા નથી. એટલે સમજવું નથી. સમજવું છે. સમજવાથી તમને સમજી જાઓ છો અને એ સમજણ તમારે લેવા કોઈ જગ્યાએ આત્મ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ક્રોધ, દંભ, કોઈ માણસ અપરાધી છે, ગુનેગાર છે, કોઈ બચાવો છે, કોઈ હિંસા કરી દીધા, કુછ નહીં ઉસે સ્પર્શ હોતા है. કોઈ સ્પર્શે જ નહીં હશે. જે મારે અનુકૂળ થવું છે, મારે પ્રતિકૂળ નથી થવું અને અનુકૂળ ન થવાય તો મારે સ્થાન છોડી દેવાનું. આવો ભાવ આવે અને એ જીવ સતત એમ વિચાર કરે કે મારા પાપનું મારે સતત દર્શન કરવું છે, આત્મનિરીક્ષણ કરવું છે. રાજેન્દ્ર સ્તુતિમાં આવ્યો પ્રાયશ્ચિત શબ્દ 55 પાના 5મા ભાગમાં મૂકી દીધા અને એ પ્રાયશ્ચિતના સત્વભાવ પ્રાર્થના એ બેનું કનેક્શન કરીએ તો આપણે જ્યારે જોઈએ તો ધર્મની પ્રવૃત્તિ એ જુદી છે, ધર્મના વિચાર જુદા છે. ક્રિયાનો ધર્મ આખો વ્યવહારનો અલગ છે અને એ ક્રિયા પ્રમાણે આપણો વ્યવહાર આખો અધ્યાત્મનો અલગ છે. ક્યારે વેગ પડે? આટલો વ્યવહાર, આ પર્યાય, આ યોગ, આ અવસર, આ સમય એનું જતન નહીં થાય, એનું જતન કરવાની તૈયારી નહીં હોય, એનો મતલબ બધું જ સભાન દશા વગર ચાલે છે, બેભાન દશામાં ચાલે છે. આત્મજાગૃતિનું લક્ષણ કેવું બતાવ્યું હતું કે એ પોતે ક્યાંય કોઈ જગ્યાએ કર્મ બાંધવા માટે તૈયાર ના થાય. એ કર્મ નથી બાંધતો એની શરત એ છે કે એની પાસે તીવ્ર રસ નથી. એ તીવ્ર રસ સાથે કર્મ બાંધન કરી શકતો નથી. જો આવી અવસ્થાથી એ પોતે આગળ વધતો જ જાય તો આપણે પરમ દિવસે આગળની વાત કરી કે એક સાલી ભદ્ર એ આત્મા હતો, એને પૂર્વના ભાવમાં કયો યોગ મળે? ક્રિયા પણ સારી જતી ને, વ્યક્તિ બી સારા હતા ને, દ્રવ્ય પણ સારું હતું ને, ક્ષેત્ર પણ યોગ્ય જ હતું ને, દ્રવ્ય ક્ષેત્ર કાળ બધું જ હતું, ભાવ પણ ભાવ સારો અને આને નક્કી કરો ભાવ નથી હવે વળાવો. એક દિવસ તમે 10 માળના ફ્લેટમાં રહેતા હો, નીચે પહેલે માળ ફ્લેટમાં કોઈ સાધુ સાધુ ભગવંત હોય અને એ વરવા આવે તો પહેલા દિવસેથી ભાવ જાય તો નીચે ભાવ દરવાજો ખુલ્લો, સાહેબ પધારો પધારો પધારો, દરવાજો ખુલ્લો ઉભો થાય તો બોલો, બીજો ત્રીજો ચોથો લાડો લ્યો, એ ભાઈ રામ દરવાજો ખોલી માર જવાય. વાત એ છે ક્રિયામાં ભાવના અભાવની કેવી અહીંયા પ્રવૃત્તિઓ થાય છે. ક્રિયા કરે ભાવ વગરની, ભાવનો અભાવ, અને એ ક્રિયા જ્યારે શરૂ થાય ત્યારે બધી ભેટ એટલે જ્ઞાન સ્વભાવની જે ક્રિયા હોય એને અપૂર્વ શાંતિનો અનુભવ કરાવે. શાંતિના અનુભવનો સમય પણ નક્કી કરશે. જો નક્કી કરીએ તો ક્યારે? નક્કી કરીએ તો ક્યારે? પરિસ્થિતિ એ બને છે કે એક સિપાળ, આપણે કાલે રાત્રે વાત કરી ચમનભાઈ કે એક નાનું દુઃખ એ કદાચ કોઈ પડી જાય તો એ નાના દુઃખમાં પડવાનું કારણ કોઈ હતું છતાં દુઃખી ન થયા. મહિનાનું દ્રષ્ટાંત દીધું કે મહિના સામે આખું દુનિયા આવી ગઈ છતાં પણ એને પોતાને ક્યાંય કોઈ જગ્યાએ બદલાવ ના આવ્યો. હશે મારા કર્મનું બાકી બધું ચેનલાઇઝ, બધું કોમ્પ્રોમાઇઝ કરી શકતા હતા. હશે પિતા કઈ વાંધો વાત કરો, તમે કહો પ્રજાપાલ પિતા તમે કહો છો સાચું, છોડો વાત. પ્રજાપાલે પણ એને સિદ્ધાંતની વાત કરી એટલે સિદ્ધાંતની વાતની
વાત જણાવી કે આ સિદ્ધાંત તમારો યોગ્ય નથી. જે જીવ છે એ જીવને બધાને કર્મના ઉદય સુખ મળે છે. તમે સુખ નથી આપતા, તમે ઉદયકાર છો. તમે મને દુઃખ આપશો તો મારા કર્મનો ઉદય છે. માટે સુખ ને દુઃખ એ આમંત્રણ પર આધારિત છે. આમંત્રણ પણ કેટલા ભાવ સંબંધી જ્ઞાન ઉપર આધારિત છે. તમે કોઈ મહેમાનને બોલાવો છો અને એ મહેમાનને માટે ઘણો પ્રેમ હોય તો એ મહેમાન છે પણ પ્રેમ ન હોય તો કેવો વ્યવહાર, ક્યાં કે ખાવા પીવા રહેવા હરવા ફરવા મેળવા કેવો થાય છે. એમ જે ક્રિયા કરે છે એનો વ્યવહાર થાય છે. એ ક્રિયા કેટલી આત્માને ઉપકારી બને છે. એટલે એમાં ચાર ભાવ આવે છે: તીવ્ર, તીવ્રતર, મંદ અને એટલે કાલે આપણે ચાર વિભાગ જોયા હતા: અનંતાનુબંધી, અપ્રત્યાઘાતી, પ્રત્યાઘાતી અને સજ્જન. કેવો આનંદ છે. ઊંચી અને ઉભા રહ્યા પછી બપોરે મને 4 વાગે પછી બધા પૂછવા આવ્યા 4-5 જણ કે હે અનંતાનુબંધી કરતા ચંદ્રન આમ તીવ્ર, તીવ્રતર, મંદ, મંદતર નહીં? ત્યારે મેં એના જવાબ આપ્યા પહેલા મને એવો વિચાર આવ્યો કે સારું છે આવા તત્વજ્ઞાનનો રસ્તો છે. કથામાંથી તો મુક્ત થયા, ગીતોમાંથી તો મુક્ત થયા, જોક્સોમાંથી તો મુક્ત થયા, શાયરીઓથી તો મુક્ત થયા. થોડો તો ભાવ વધ્યો. ઘણાને તો ગીતો ગાય અને શાયરીઓ બોલે તો મજા આવે. આ જોરદાર શાયરી, જોરદાર જોક્સ છે. વાત એ આવે છે કે જીવ પોતે અનંતાનુબંધીથી મુક્ત થવાનો પરિણામ ધારણ કરે અને અનંતાનુબંધીનો મુક્ત થવાનો પરિણામ જ્યારે એને પ્રવેશ પામે છે કે મારે અનંતાનુબંધી તોડી દેવો છે, તો અનંતાનુબંધીનો વ્યવહાર ક્રિયા કરશે કે જ્ઞાન કરશે? અનંતનો અનુબંધ. જે સ્વભાવ ઘણા સમયથી છે એ જ સ્વભાવ ઘણા સમય સુધી ચાલ્યા કરશે. પૂર્વના ભોગના જેટલા રોગ આપ સામે આવે છે એ બધા રોગ આવતા એ બધા રોગોના વ્યવહાર કરતા એ બધું જ ચાલ્યા કરે છે. તો પૂર્વના ભોગના જેટલા રોગો આવે એ બધા રોગો રોજ નિભાવવાના. ક્રોધ આવી જાય ત્યારે ખબર પડે કે કેમ આવ્યો. આપણે પોતે ક્રોધને દૂર રાખીને જોવાનો પ્રયત્ન કરવાનો. એ ક્રોધ હું તને જોઉં છું કે ખરેખર તું કોણ છે? એક અવસર આપણને મનને વિચારવાનો કે ક્રોધ થયો છે, ઈર્ષા થઈ છે, માન આવ્યું છે. આ અનંતાનુબંધી આજનો નથી, એનો ટાઈમ પીરિયડ લોંગ છે. એટલા માટે પૂર્વનો કાળ, પૂર્વના ભવો, પૂર્વનો સ્વભાવ, પૂર્વની ગતિના સંસ્કારો એ બધા સંસ્કારો અહીંયા જ્યારે નિમિત્ત મળે, સમય મળે ત્યારે હૃદયમાં સાપ ધાર્યો હોય છે, ધર્મ જાય છે. આમ ફરતો રહે ત્યારે આમ વિચારો કરો. માણસ આવ્યો છે અને એ સુખી ભલો. તમારા બધાને હા સારા ખાવા પીવા પહેરવા ઓઢવા બોલવા ચાલો બધું સારું. એને ના ગમે તે કરો એટલે અંદર તરત બધો ભડકો બહાર આવે. અંદરથી બધું બહાર આવે કે ના આવે? અનંતાનુબંધીએ સાથ આપ્યો અને એમાં અનંતાનુબંધી ચોટી ગયો. આપણે અવસર આપવાનો તો મારો ભૂલ આપણને જો કે તો ઈર્ષા કરે છે, તારું ભૂલ કરે છે. ઈર્ષાનો જે ભાવ છે એનો અહમ તને ધક્કો મારે છે. તને કોઈ નથી એવું તું કોઈ તારા અંગામાં કે તારો મિથ્યા કરતા સાથ આપી રહ્યું છે. તને કેમ કોઈ